ચોરીનો અંજામ આપતી મહિલા ગેંગ સીસીટીવીમાં કેદ. ખેડા જિલ્લામાં અવારનવાર ચોરીના કિસ્સા બનતા હોય છે, ત્યારે મહુધા તાલુકામાં ફરીથી એક ચોરીનો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં ચાદર ઓઢીને મહિલાઓ ચોરી કરતા સક્રિય થઈ છે. મહુધા ટ્રાફિક ચોકીની બિલકુલ સામે આરજે કલેક્શનમાં આજરોજ બે મહિલાઓ કપડાની દુકાનની ખરીદીમાં આવે છે. ત્યારબાદ અન્ય 4 મહિલાઓ તેમની પાછળ આવે છે. કુલ 6 મહિલા આરજે કલેક્શન દુકાનમાં આવે છે. સાથે એક નાનું બાળક હોય છે અને તેઓ દુકાનદારને વાતોમાં ભેળવી અન્ય મહિલાઓ જીન્સના પેન્ટની ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયેલ છે. ગ્રાહક બનીને ચોરીનો અંજામ આપતી મહિલા ગેંગ સીસીટીવીમાં કેદ. આ મહિલા ટોળકીએ દુકાનદારની નજર ચૂકવી રૂપિયા 35 થી 40 હજારના કપડાઓની ચોરી કરી હતી, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ખેડા જિલ્લામાં દિવસે ને દિવસે ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. આ વખતે ચોરી કરનાર મહિલા ગેંગ ઝડપાઈ છે. ગ્રાહક બની કાપડની દુકાનમાં ચોરીને અંજામ આપતી મહિલા ગેંગ સીસીટીવીમાં કેદ થઈ છે. મહુધામાં ચાદર ગેંગ સક્રિય થઈ છે. આ ચાદર ગેંગની મહિલાઓ ધોળા દિવસે ચોરીની ઘટનાને અંજામ આપે છે અને કોઈને જાણ સુદ્ધા થતી નથી. આવી જ રીતે મહુધા ડાકોર ચોકડી પાસે આવેલ આરજે કલેક્શન કપડાની દુકાનમાં મહિલા ચાદર ગેંગે ચોરીને અંજામ આપ્યો અને આ ચોર ટોળકીની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ. સીસીટીવીમાં જોઈ શકાય છે કે પહેલા 2 મહિલાઓ દુકાનમાં કપડાં ખરીદવાના બહાને પ્રવેશે છે અને થોડા સમય બાદ જે એક એક કરીને 4 મહિલાઓ આવી જાય છે અને તેમાંની એક મહિલા કપડાં બતાવનારને વાતોમાં ભેળવી લે છે અને બીજી મહિલાઓ જીન્સના પેન્ટોની ચોરી કરે છે. તમારું નામ શું છે? પટેલ યશ જગદીશભાઈ. તમે કેટલા સમયથી અહીંયા નોકરી કરો છો? 4 મહિનાથી. શું બીના બની હતી આજે? આજે સવારમાં અમે 4 કારીગર છીએ અહીંયા આગળ, એમાં 3 જમવા ગયેલા અને હું એકલો અહીંયા આગળ હતો. એમાંથી 6 લેડીઝ આવ્યા કસ્ટમર. એઝ અ કસ્ટમર મારી જોડે માંગ કરી એ લોકોએ કે મને આ સાઇઝમાંથી આ પેન્ટ બતાવો એ રીતે. તો હું એ બતાવતો હતો એ ટાઈમે. તો જે ટાઈમે મેં જે બતાવ્યું એમને જે બતાવ્યું મેં એ ટાઈમે અહીં ઢગલો વધારે થઈ ગયો. મુદ્દે વધારે પેન્ટ આવી ગયેલા અહીંયા આગળ ટેબલ ઉપર એમ સ્ટોક. તો એ લોકોએ કેવું કે હું જે રીતે પેન્ટ બતાવવામાં ફરતો હતો એ ટાઈમે એમને પેન્ટ સંતાડી દીધા. એ લોકો કેટલા વ્યક્તિ હતા? 6 જેન્ટ્સ હતી કે મહિલા? મહિલા. એવો માલ ખરીદેલો? એમને ખરીદેલો, પણ પછી મારી જોડે ભાવમાં રકઝક કરીને ના પાડી દીધી છેલ્લે. આશરે અંદાજે કેટલાનો માલ ગયો છે એવું કઈ ખ્યાલ? એવું કશું ખ્યાલ છે કે નથી? માલ ગયો છે એવું નક્કી છે? હા, માલ ગયો છે એ નક્કી છે. એ ક્યારે ખબર પડી તમને? એ સાંજે અમને ખબર પડી જ્યારે હિસાબ મારતા હતા ત્યારે. આપનું નામ? રાકેશ કુમાર મહેશભાઈ પટેલ. આજે શું ઘટના બની હતી આજે? આજે ઘટના એવી બની કે લગભગ અમે 2 પાર્ટનર છીએ, તો અમે હિસાબ કરવા બેઠા. તો એમાં એવું થયું કે અમારે જે સ્ટોક હતો જે કપડાનો, પેન્ટનો ને શર્ટનો ને ટી શર્ટનો, તો એમાં બિલ અને એ જે સ્ટોક હતો એમાં મેળ નહોતો આવતો. તો અમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યું તો એવું જાણવા મળ્યું કે બપોરે 1 ને 5ની આજુબાજુ કોઈ મહિલા ગેંગ આવે છે કે 5-6 જણ, લગભગ 6 જણ જ છે. તો એ 6 જણ અને અમારો એક કારીગર છે, જો કે 4 કારીગર હતા પણ 3 ઘરે ખાવા ગયા હતા અને એક કારીગર, તો એને ગુમરાહ કરી અને એ મહિલાઓ સીસીટીવીમાં રીતસર દેખાઈ રહી છે કે અમારા ટેબલ ઉપરથી પેન્ટ ગમે તે રીતના વારી અને એમની રીતના એ સંતાડીને લઈ જતી દેખાય છે. જે આ બાબત કેટલો મુદ્દામાલ ગયો છે એવું કઈ? આશરે 35-40 હજારનો મુદ્દામાલ ગયો હશે અમારો. આ જાણ થયા પછી આપણે પોલીસ ફરિયાદ આપી હોય એવું કઈ? હા, પોલીસ ફરિયાદ અમે હમણાં લગભગ સાંજના જ, એટલે સીસીટીવી કેમેરા ચેક કર્યા, અમને લાગ્યું કે આ ચોરી થઈ છે, તો અમે સીધા પોલીસ સ્ટેશનમાં ગયા, પોલીસ ફરિયાદ આપી. અને આ આપવાનું કારણ એક જ હતું કે અમારા જે થયું છે આજે એ રીતના કાલે મહુધાની અંદર બીજા કોઈ જોડે ના થાય. મહુધા તો શું, આજુબાજુના કોઈ પણ વિસ્તારમાં
એને લઈને પોલીસ ફરિયાદ અમે કરેલી છે અને પોલીસ સ્ટેશનમાંથી અમને આશ્વાસન મળેલું છે કે ભાઈ અમે આની શોધ કરીશું અને બનશે એટલું વહેલું તમને જણાવીશું એમ.